ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર કંપનીની સભાઓ કાલે આપણે સ્ટાર્ટ કરેલું હતું આ ચેપ્ટર એની અંદર સભાના મીનિંગ સુધી આપણે જોયું હતું કંપનીની સભાઓ એટલે એની અંદર કયા કયા પ્રકારની સભાઓ થાય છે અંદર કયા કયા શબ્દો વપરાય કંપનીની સભા જ્યારે થાય તો અંદર કયા કયા શબ્દો વપરાય છે એ બધા વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાની છે પહેલો આપણે નોટ કાલે સભાનો અર્થ જોયો હતો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ એક સ્થળે ભેગા મળે છે ચર્ચા વિચારણા કરે અને પછી કોઈ એક જ ટોપિક ઉપર જ્યારે કોઈ આખરી નિર્ણય લેવાય તો આ જે બધું એક જગ્યાએ થયું તો એને સભા તરીકે ઓળખવામાં આવે છે આટલું આપણે કાલે જોયું એની અંદર આગળ કહે છે ચર્ચા વિચારણા કરે એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે તો એને સભા તરીકે ઓળખાય છે કંપનીના સભ્યોની વૈદિક અને અવૈદિક સભા બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવે છે વૈદિક અને અવૈદિક વૈદિક એટલે કે જે ચોક્કસ પ્રકારની મીટિંગ કરવી જરૂરી છે ખ્યાલ છે કે સંચાલકોની 4 મીટિંગ થવી કમ્પલસરી છે તો એ વૈદિક છે કે ભાઈ કાયદેસર રીતે મીટિંગ કરવાની જરૂરી છે તો એ વૈદિક મીટિંગ થઈ કે જેમાં બધું જ નક્કી છે ત્યારે અવૈદિક મીટિંગ કે ભાઈ અમુક કારણોસર એવું કંઈક લાગે છે અને મીટિંગનું આયોજન કરી દેવામાં આવે તો એને અવૈદિક સભા તરીકે ઓળખવામાં આવશે વૈદિક સભા જે છે એ કેવી રીતે યોજાય તો એ અચાનક યોજાતી નથી કાયદેસર છે તો ચોક્કસ તારીખે એ કઈ તારીખે યોજવાની છે એની તારીખ નક્કી કરવામાં આવે ચોક્કસ સમય એનો સમય નક્કી કરી દેવામાં આવે આ તારીખે આટલા વાગે આપણે મીટિંગ કરવાના છે તો એ ચોક્કસ તારીખે ચોક્કસ સમય ચોક્કસ સ્થળે અને ચોક્કસ મુદ્દાઓ કે એજન્ડા પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લે તેવું કાર્ય બરાબર વૈદિક જે સભા છે એની ચોક્કસ તારીખ હશે ચોક્કસ સમય હશે ચોક્કસ કોઈ સ્થળ હશે અને ક્યારે મીટિંગ કયા કારણસર થવાની બધી જ બાબતો અગાઉથી નક્કી કરીને પછી એ સભાનું આયોજન કરવામાં આવે એને વૈદિક સભા તરીકે ઓળખવામાં આવે છે કંપનીના સભાના પ્રકારો આપેલા છે આપણને મુખ્ય એના 3 પ્રકારો છે શેર હોલ્ડર્સની સભા હવે આની ડિટેલ આપણે જોવાની નથી ખાલી એના નામ જે આપેલા છે એ નામ જ ખાલી આપણે નોટ કરી દેવાના છે કારણ કે આ વર્ષે સિલેબસ ઘટાડેલો છે એમાં આપણને આની અંદર ડિટેલ આવે બધી પણ ડિટેલ આપણે આ વર્ષે જોવાની નથી ખાલી આપણને સભાના નામ વિશે માહિતી મેળવીને આગળનો ટોપિક આપણે જોઈશું સભામાં પ્રયોજાતા શબ્દો કયા કયા છે એના વિશેની ડિટેલ બધી જોવાની છે બાકી આમાં આપણે અંદરની જે ડિટેલ કોઈ જોવાની નથી ખાલી એના પ્રકાર યાદ રાખી લેવાના છે 3 પ્રકારની મુખ્ય જે સભા છે શેર હોલ્ડર્સની સભા ડિરેક્ટર્સની સભા અને ખાસ સભા પહેલી આવે છે શેર હોલ્ડરની સભા એની અંદર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા અને અસરકરણ સામાન્ય સભા 3 સભા થાય જ્યારે કંપનીની શરૂઆત થાય એટલે પહેલી જે મીટિંગ યોજવામાં આવે એને કહેવાય છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રથમ છે એટલે પ્રથમ જે એક જ વાર થવાની એને જ પ્રથમ કહેવાશે પછી બીજી થાય ત્રીજી થાય ચોથી થાય એવી નામ આપવાની જરૂર નથી પછી દર વર્ષે જે મીટિંગ યોજાય એને શું કહેવામાં આવશે વાર્ષિક સામાન્ય સભા પહેલી એક વાર યોજાય એ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા અને ત્યારબાદ વાર્ષિક સામાન્ય સભા બીજી આવે છે અસાધારણ સામાન્ય સભા અમુક એવા સંજોગોને આથી મીટિંગનું આયોજન કરવું પડે તો એને અસાધારણ સામાન્ય સભા તરીકે ઓળખવામાં આવશે એટલે શેર હોલ્ડરમાં 3 પ્રકાર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા બીજો પ્રકાર આવે ડિરેક્ટર્સની સભા એની અંદર ડિરેક્ટર એટલે સંચાલક મંડળ ખ્યાલ છે તમને ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળ આ ડિરેક્ટર્સની એટલે કે સંચાલકોની સભા તો સંચાલક મંડળની સભા અને બીજી એમાં આવે છે સમિતિ સભા બરાબર એ સમિતિની સભા ત્યારબાદ આવે છે ખાસ સભા ત્રીજો પ્રકાર એમાં વર્ગ સભા લેન્ડરોની સભા એટલે કે ડિબેન્ચર બહાર પાડેલા હોય તો એ લેન્ડર તરીકે જે ડિબેન્ચર હોલ્ડરો છે એની પણ સભા યોજવામાં આવે અને કંપની વિસર્જન સમયની સભા જ્યારે પણ કંપનીનું વિસર્જન કરવા અંગેનો વિચાર કરવામાં આવે તો તે પહેલા પણ આવી ખાસ સભા તરીકે કંપની વિસર્જન સમયની સભાનું આયોજન કરવું પડે કોઈ પણ આવું કાર્ય કરવાનું છે કે સંચાલકો જાતે કરી શકે નહીં એવી કન્ડિશનમાં ખાસ સભાનું આયોજન કરવું પડે અને એની અંદર કંપની વિસર્જન સમયની સભા તરીકે જેટલાને બોલાવવા જરૂરી હોય જેવા કે શેર હોલ્ડર ડિરેક્ટર એ બધા જ ભેગા મળીને કંપની વિશેની ચર્ચા વિચારણા કરશે અને પછી કંપનીના વિસર્જન અંગેનો નિર્ણય લેવો કે ન લેવો એ અંગેની વિચારણા કરવામાં આવશે તો માત્ર 3 પ્રકારના નામ જ યાદ રાખવાના છે એ સિવાય આની અંદર કંઈ પણ વિગત જોવાની નથી આગળ આપણને ડિટેલ આપેલી છે બુકમાં તો એ આપણે જોવાની નથી પછીનો ડાયરેક્ટ ટોપિક આવી જાય છે સભામાં પ્રયોજાતા શબ્દો એમાં પહેલું આવે છે સભાની નોટિસ ખ્યાલ હશે નોટિસ જે છે
પરીક્ષામાં જો પૂછાય એક્ઝામની અંદર તો તમારે આનો જે અર્થ તમને આવડે 1 માર્કની વ્યાખ્યા તરીકે પૂછાય પહેલા વિભાગની આવડે કે બીજા વિભાગની આવડે તો એ વ્યાખ્યા નોટિસની સાચી જ ગણાતી હોય છે એવું નહીં કે આ નોટિસ પહેલા વિભાગની હશે કે કઈ મોટે ભાગે તો આમ લખેલું હશે સભાની નોટિસ હોય એટલે બીજા વિભાગનું છે અને કર્મચારીઓને આપવામાં આવતી નોટિસ અથવા તો અધિકારીઓને આપવામાં આવતી નોટિસ એટલે પહેલા વિભાગનું કહેવાય જો ઉલ્લેખ કરેલો હોય તોની વાત છે જો ઉલ્લેખ નથી કરેલો તો નોટિસ એટલું પૂછાય તો તમે પહેલા વિભાગની કે બીજા વિભાગની કોઈ પણ લઈ શકે ચાલશે નોટિસ હવે આ છે સભાની નોટિસ અને આગળ તો આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં નોટિસ પરિપત્ર અને મેમો તો એની અંદર જે નોટિસ હતી એ શેના માટે હતી તો કે કર્મચારીઓને વારંવાર જે કંઈ પણ સંસ્થામાં નિર્ણયો લેવાય એનાથી અવગત કરાવવા માટે લખવામાં આવતી હતી એને નોટિસ કહેવાતી આ નોટિસ છે એ પણ માહિતી જ આપવાની છે પણ આ કોના માટે છે કર્મચારીઓ માટે નથી આ સભામાં હાજર રહેવા માટે હકદાર ડિરેક્ટર હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય એને સભામાં બોલાવવા માટે એક પ્રકારનું ઇન્વિટેશન જેવું પણ કહી શકાય એ સભાની નોટિસ એ શું છે તો કે સભામાં જેટલા પણ વ્યક્તિ આવવા માટે હકદાર હોય દાખલા તરીકે આ લેણદારની સભા છે તો લેણદારની સભામાં કોને બોલાવવા પડશે લેણદારને બોલાવવા પડશે તો આના માટે નોટિસ કોને મોકલવાની લેણદારોને તો લેણદારોને નોટિસ મોકલી શેના માટે તો કે મીટિંગમાં આવવા માટે આ લેણદારની સભા છે આમાં આવવા માટે હકદાર કોણ ગણાય લેણદાર લેણદારને શું મોકલવાનું છે નોટિસ એટલે એ નોટિસમાં શું આવશે તો કે સભાનો સમય સ્થળ પછી તારીખ શા માટે સભાનું આયોજન કરવામાં આવેલું છે એટલે કે એની અંદરનો એનો એજન્ડા શું છે એનો ખાસ એનો આશય શું છે કાર્યસૂચિ તો એના વિશેની બધી ડિટેલ આ નોટિસમાં લખવામાં આવશે એટલે અહીંયા નોટિસ જે છે આ સભાની નોટિસ એ શું છે તો કે સભામાં આવવા માટે હકદાર જે વ્યક્તિઓ છે એ લોકોને જાણકારી આપવાની છે કે ભાઈ આ દિવસે આ તારીખે આ સમયે આ સ્થળે આટલા વાગે આપણે મીટિંગનું આયોજન કરેલું છે આવી જાણકારી આપવા માટે નોટિસ લખવામાં આવે છે પછી આગળ છે સભાની ગણ સંખ્યા આ ગુજરાતી શબ્દ છે ઇંગ્લિશમાં શું કહેવાય કોરમ આ બધું જ 11 ની અંદર તમે શીખી ગયા છો એ કોરમ તરીકે ઓળખવામાં આવે કોરમની ગણ સંખ્યા બંને એક જ છે એને શું કહેવાય એનો મીનિંગ તો સભામાં હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એટલે સભામાં હાજર રહેવા માટે જે લઘુત્તમ સભ્યોની સંખ્યા હોવી જરૂરી છે દરેક કંપની પોતપોતાની રીતે નિયત કરે છે તો એ કોરમ હોય તો સભાનું કામકાજ આગળ થઈ શકે નહીં તો એ કામકાજ કાયદેસર પડાતું નથી એટલે એને શું કહેવાય સભાની ગણ સંખ્યા એની પણ ડિટેલ આપેલી છે જોવાની છે આપણે સભા નોંધ એને ગુજરાતી શબ્દ છે ઇંગ્લિશમાં શું કહેવાય મિનિટ્સ ખ્યાલ છે તમને સભા નોંધ એટલે મિનિટ્સ પછી પ્રતિકાધિકાર ગુજરાતી શબ્દ ઇંગ્લિશમાં એને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે પ્રોક્સી નો મીનિંગ પણ 12મા ધોરણમાં આવી ગયા એટલે ખ્યાલ છે પ્રોક્સી કોને કહેવાય તો એકની જગ્યાએ બીજું વર્ગની અંદર જ્યારે કોઈ એક શિક્ષક એબ્સન્ટ હોય એની જગ્યાએ બીજા આવે તો તમે કહેતા હોય કે ભાઈ પ્રોક્સી પીરિયડ છે કે આજે પ્રોક્સીમાં આ સર કે ટીચર આવેલો છે તો આ પણ એક પ્રકારની પ્રોક્સી છે આ પ્રોક્સી કેવી પ્રોક્સી છે તો કે સભામાં જે વ્યક્તિને બોલાવેલો અહીંયા ઉદાહરણ આપણે જોવાનું કે ભાઈ લેણદારની સભા છે કોને બોલાવ્યા લેણદારને બોલાવ્યા જે એક લેણદાર છે એના નામે નોટિસ મોકલાવી પણ એ વ્યક્તિને તે દિવસે કામ છે એ મીટિંગમાં જઈ શકે એમ નથી તો એ શું કરશે પોતાની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને મોકલી શકે છે પોતે ન જઈ શકે તો પોતાની જગ્યાએ બીજા કોઈને મોકલે એટલે એને શું કહેવાય પ્રતિકાધિકાર એટલે કે પ્રોક્સી મારે જવાનું હતું પણ હું ન જઈ શકું તો મારી જગ્યાએ હું બીજાને મોકલી આપું કે ભાઈ મારાથી ન જવાશે તમે મારી જગ્યાએ જતા અને પ્રોક્સી તરીકે ઓળખાશે તો આ જ વસ્તુ જે તમને ક્લાસની અંદર ખ્યાલ છે કે ભાઈ સર ટીચર એકની જગ્યાએ બીજા આવે એટલે પ્રોક્સી આ વસ્તુ ક્યાં થાય સભાની અંદર પણ થઈ શકે છે એ આવશે પછી સભાની કાર્યસૂચિ એટલે કે સભાનો એજન્ડા મેં તમને વાર્ષિક અહેવાલ બતાવેલો શરૂઆતમાં તો એ વાર્ષિક અહેવાલ જે આવે એની શરૂઆતમાં લખેલું હોય કે સભાનો એજન્ડા કાર્યસૂચિ એટલે શું તો કે સભામાં કરવાના કાર્યોની યાદી સભા જે દિવસે બોલાવાય હવે સભામાં બધા ભેગા મળી ગયા બેસીને શું કરવાના તો કયા કયા ટોપિક પર ચર્ચા કરવાની છે એ બધું આની અંદર લખેલું હોય 1 નંબર 2 નંબર 3 નંબર એમ કરીને નંબર આપી દીધા હોય જે પ્રમાણે નંબર આપેલા હોય એ જ પ્રમાણે એના મુદ્દા ચર્ચામાં લેવાના છે એને કહેવાશે કાર્યસૂચિ આ ભવિષ્યકાળ એટલે કે કરવાનું છે તે અને આજે આપણે જોઈએ કે સભાનો મિનિટ્સ એ જે થઈ ગયું છે તે બરાબર એને સભાનો કહેવાય સભાનો ક્યારે લખાય જ્યારે મીટિંગ પૂરી થઈ જાય પછી એટલે કે ચાલુ મીટિંગ દરમિયાન ઝડપથી સેક્રેટરી લખે અને પછી સ્પેરમાં એની નોંધ જે બનાવે એને સભાનો કહેવાય કે ભૂતકાળ બની ગયું એ પછી હવે એની અંદર લખવાનું છે પછી આવે સભાના સભાપતિ જ્યારે પણ મીટિંગનું આયોજન થાય એટલે એ મીટિંગને કંટ્રોલ
તો ઘણા બધા સભ્યો હોય તો બધા એટલા બધા દલીલો ચર્ચા વિચારણા કરે કે ઘણીવાર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પણ બની શકે. તમે વિધાનસભા સંસદની અંદર જો તમે ટીવીમાં જોયું હોય તો ખ્યાલ હશે કે કેવા બધા સભ્યો બેઠા હોય કેટલી બૂમો પાડતા હોય અને ઘણીવાર તો ચૂંટણી મારામારી સુધી પણ પહોંચી જતા હોય છે. તો આવું બધી પરિસ્થિતિ બનતી હોય છે તો આને કંટ્રોલમાં કરવા માટે એક વ્યક્તિની જરૂર પડે. એ વ્યક્તિ કોણ કહેવાય? સભાપતિ અથવા તો ચેરમેન. પછી આવે મતદાન. તો મતદાનથી બધા પરિચિત જ છે. ચૂંટણી ત્યારે ગઈ ને એટલે ખબર હોય ને કે મત આપવા જવું પડે. પછી આપણે જેને મત આપવો હોય એને મત આપીને આવી જવાનું. એનું આમ અલગથી એનું ટેબલ મૂકીને અલગથી જગ્યા બનાવેલી હોય કે ગુપ્ત મતદાન જેથી થઈ શકે, કોઈને ખબર ન પડે. તેમ આની અંદર પણ મતદાન તો કેવું મતદાન? તો કે ડિરેક્ટરની નિમણૂક કરવાની હોય. પછી ઘણીવાર કોઈ પણ બાબત ઉપર ચર્ચા વિચારણા કરીને કોઈ નિર્ણય લેવાનો હોય તો એ મતદાન વિશે મત આપવાનું આવે તો એ મત કેવી રીતે અપાય એના વિશેની માહિતી આમાં જોવાની છે. અને છેલ્લું આવે પ્રસ્તાવ અને ઠરાવ. તમે આ 11 માંથી શીખતા આવ્યા છો પણ છતાં પણ આ ટોપિક તમને અહીંયા આવે છે, પ્રસ્તાવ અને ઠરાવ. કોને કહેવાય પ્રસ્તાવ? તો તમને બે મુદ્દા એના આવતા હતા 11 માં પણ અને અહીંયા પણ આવે ખબર હશે. એક સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. ઠરાવમાં બે પ્રકાર આવે છે, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. એ તો પછી આવે પણ એના પહેલા જે બાબત ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવી એને શું કહેવાય? પ્રસ્તાવ. કોઈ પણ એક ટોપિક લેવામાં આવે, દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ જોઈએ તો ભાઈ રજાઓ પડવાની છે. ચાલો તો રજાઓ દરમિયાન આપણે કોઈ જગ્યાએ જવું છે. ક્યાં જવું છે? તો ઘરમાં રહેલા 4-5 મેમ્બર હોય બધા પોતપોતાની રીતે સજેશન આપે કે ભાઈ આપણે આ જગ્યાએ જઈએ, આ જગ્યાએ જઈએ. એમ 4-5 પ્રસ્તાવ આપે. બરાબર? આપણે સામાન્ય જીવનમાં શબ્દો બોલતા નથી કે ભાઈ મેં પ્રસ્તાવ મૂક્યો. આપણે એવું કહીએ કે ભાઈ મેં એક સ્થળ સજેસ્ટ કર્યું. તો એને શું કહેવાય છે? પ્રસ્તાવ. 4-5 પ્રસ્તાવ આવે તો ભાઈ 4-5 ટોપિક આવે પણ જવાશે કેટલી જગ્યાએ? એક જ જગ્યાએ જવાશે ને? બધા ભેગા મળીને કોઈ એક જ જગ્યાએ જઈ શકે છે. અહીંયા પણ જવું, ત્યાં પણ જવું, બધું ભેગું તો થવાનું નથી. લિમિટેડ સમયની અંદર આપણે જવું છે એટલે એના માટે કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવી પડે. તો એના માટે જે પહેલા તો ઓપ્શન મુકાય એ ઓપ્શનને શું કહેવાય છે? પ્રસ્તાવ. જે સજેશન આવે એ પ્રસ્તાવ તરીકે ઓળખાય. અને જેટલા પણ પ્રસ્તાવ આવે ફાઇનલી એની પર જે ડિસિઝન લેવાય છે એ ડિસિઝનને શું કહેવાય? ઠરાવ. જે આખરી નિર્ણય લેવાય છે એને ઠરાવ કહેવાય. એની અંદર આપણને બે ખબર છે, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. સામાન્ય ઠરાવ એટલે કેટલી 51% કે તેથી વધુ બહુમતી હોય તો એને સામાન્ય ઠરાવ કહેવાય. અને ખાસ ઠરાવની અંદર કેટલી બહુમતી હોવી જોઈએ? 75%. 75% કે તેનાથી પણ વિશેષ બહુમતી મળે તો એ ખાસ ઠરાવ દ્વારા પસાર થયેલો નિર્ણય કહેવાશે. આટલા આ સભાની અંદર પ્રયોગ જ્યાદા શબ્દો છે કે જેના વિશેની માહિતી આપણે જોવાની છે. પહેલું આપણે શરૂ કરીએ નોટિસ. નોટિસ કોને કહેવાય છે? તો સભામાં હાજર રહેલા હકદાર સભ્યો કે ડિરેક્ટર્સ એ બધાને સભા ક્યારે, કયા સ્થળે, કયા દિવસે, કેટલા સમય થવાની એ બધી ડિટેલ મોકલતી જે લેખિત પરિપત્ર એને કહી શકાય. તો લેખિત પરિપત્ર જે મોકલવામાં આવે એને કહેવાય છે નોટિસ. નોટિસની અંદર આપણે ઘણા બધા ટોપિક જોવાના છે. કે નોટિસ કોને મોકલાય, કેટલા દિવસમાં મોકલવી પડે, નોટિસમાં શું લખવામાં આવે, એ બધી ડિટેલ આપણે જોવાની છે. જોઈએ આપણે નોટિસ. કંપનીની સભાઓ વિશેની માહિતી આપણે જોઈએ એની ડિટેલ આગળ અંદર કોઈ નથી જોવાની. પહેલું આપણે જોઈએ નોટિસ. નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતો એક પ્રકારનો લેખિત પરિપત્ર. સભામાં આપવા માટે હકદાર વ્યક્તિ છે એ વ્યક્તિને સભામાં આવવા માટે લેખિતમાં જાણકારી આપવામાં આવે એટલે કે લેખિતમાં પરિપત્ર મોકલવામાં આવે છે તો એને કહેવાય છે નોટિસ. હવે બંને ભેગું થાય છે એવું નહીં વિચારતા. પહેલા વિભાગમાં નોટિસ, પરિપત્ર, મેમો એટલું આવતું હતું. ત્યાં નોટિસની અંદર પરિપત્ર શબ્દનો ઉલ્લેખ આવી ગયો એટલે આમાં અલગ કઈ છે નથી, વસ્તુ સેમ જ છે. નોટિસ અને પરિપત્ર વિશે આપણે જે પહેલા વિભાગમાં જોયું ખ્યાલ છે કે જ્યાં નોટિસની જરૂર હોય ત્યાં પરિપત્રનો ઉપયોગ કરી શકાય છે, પરિપત્રની જરૂર હોય ત્યાં નોટિસનો ઉપયોગ કરી શકાય નહીં. એટલે કે એકની જગ્યાએ બીજું ચાલે પણ બીજાની જગ્યાએ પહેલું જે છે એ નથી ચાલી શકતું કારણ કે પરિપત્ર એ તમામ વ્યક્તિઓને મોકલવાનો હોય છે. તો અહીંયા એક શબ્દનો ઉલ્લેખ કરેલો છે પણ એનો મતલબ એ નથી કે અહીંયા ગૂંચવાડો ઊભો થતો નથી. લેખિત પરિપત્ર એટલે કે અહીંયા જો ઉદાહરણ છે કે લેણદારોની સભા તો બધા જ લેણદારોને નોટિસ મોકલવાની છે. તો નોટિસ મોકલવાની છે પણ બધા લેણદારોને કેવી રીતે લાગુ પડવાની? સમાન. આમાં એક લેણદારને બીજું કહેવાનું, બીજાને કંઈક અલગ કહેવાનું, ત્રીજાને અલગ કહેવાનું એવું આવશે નહીં ને? લેણદારો બધા સેમ જ છે. બધાને એક જ દિવસે મીટિંગમાં બોલાવવા
પછી એના હેતુ આપેલા છે નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે એનો હેતુ શું છે તો કે નોટિસ આપવાનું કારણ શું હતું કે ભાઈ બધાને બોલાવવા માટે શા માટે તો કે મીટિંગ છે એટલા માટે તો એ મીટિંગ ક્યારે છે કયા સ્થળે છે કેટલા વાગે છે શા માટે છે તો એ બધી એની માહિતી છે એટલે પહેલું એક એનો હેતુ આપ્યો કે સભાની જે નોટિસ મોકલે છે શેના માટે મોકલી તો કે સભાની પ્રાથમિક માહિતી આપવા માટે કે ભાઈ ક્યારે આવવાનું છે શેના માટે આવવાનું છે કેટલા વાગે આવવાનું છે કઈ જગ્યાએ આવવાનું છે તો એને શું કહેવાય કે સભાની પ્રાથમિક માહિતી આપવા માટે બીજું આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે હવે બધાને અગાઉથી નોટિસ મળી જાય સમય પણ આપણને આપેલો છે કે નોટિસની મુદત કેટલા દિવસ અગાઉ તો તમે શબ્દો વારંવાર એના આંકડા સાંભળતા કે અમુક પ્રકારની નોટિસ કેટલા 7 દિવસ અગાઉ મોકલવી પડે અમુક નોટિસ છે 14 દિવસ અગાઉ મોકલવી પડે અમુક પ્રકારની નોટિસ છે 21 દિવસ અગાઉ પણ મોકલવી પડે છે તો મોટે ભાગે દરેક નોટિસ કેટલા સમય પહેલા 21 દિવસ અગાઉ મોકલવી જરૂરી બને છે તો જ્યારે આટલા બધા સમય પહેલા નોટિસ મોકલી આપેલી હોય તો એનો બીજો આપણને હેતુ આપેલો છે કે સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકાય તો મને 21 દિવસ પહેલા જાણકારી મળી ગઈ કે મને આ દિવસે આ જગ્યાએ જવાનું છે તો 21 દિવસનો સમય છે એટલા સમયમાં નક્કી કરી લઉં ને કે હું જઈશ કે ન જઈશ તો સભામાં હાજર રહેવું કે નહીં એ અંગેની નિર્ણય અથવા તો એ અંગે શું કરવું એ નિર્ણય લઈ શકે એટલે એનો બીજો હેતુ કે સભામાં હાજર રહેવું કે નહીં એ નક્કી કરી શકાય છે ત્રીજું સભા અંગે કાર્યસૂચિ કે એજન્ડા આપવો સભાની સાથે નોટિસ જાય ને જ્યારે પણ નોટિસ જાય એટલે નોટિસની સાથે આ કાર્યસૂચિ કે જેને આપણે શું કહીએ છીએ એજન્ડા તો આ એજન્ડા મોકલવો જરૂરી છે તો સભામાં નોટિસ જાય અને સાથે કયા કાર્ય માટે આ નોટિસ મોકલી રહ્યા છે અથવા સભા શા માટે યોજવાની તો એનો એજન્ડા તૈયાર કરેલો હોય તો એ એજન્ડા પણ નોટિસની સાથે મોકલી આપવાનો એટલે એનો ત્રીજો હેતુ કે કાર્યસૂચિ કે એજન્ડા પણ સાથે જ આપી દેવું ચોથું સભામાં રજૂ થનારા ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે છે અગાઉથી નોટિસ મળી ગયો નોટિસમાં એજન્ડા પણ આવી ગયું છે કે ભાઈ શા માટે નોટિસ મોકલી છે અને શા માટે મીટિંગ કરવાના તો કે ભાઈ આ ચર્ચા એક આપણે કરવાની છે એક નિર્ણય લેવાનો છે ઉદાહરણ તરીકે આપણે આ નિર્ણય લઈ કે ભાઈ શેર બહાર પાડવાના છે તો શેર બહાર પાડવા કે ન પાડવા આ નિર્ણય લેવાનો છે તો જ્યારે મને અગાઉથી જ ખબર હોય કે મારે આ દિવસે આ મીટિંગમાં જવાનું છે અને ત્યાં મારે અત્યારે નાના જવાબ આપવાનો છે વિરુદ્ધમાં અથવા તો તરફેણમાં તો હું આટલા દિવસમાં નક્કી કરી લઉં કે ભાઈ મારે આમાં સમર્થનમાં રહેવું કે નહીં રહેવું હું જઈને કહી શકું કે હા ભાઈ તમે શેર બહાર પાડી શકો છો અને જો મને અયોગ્ય લાગે તો હું એ કહી દઉં કે ભાઈ મારે આટલા કારણો છે કે તમારે અત્યારે શેર બહાર પાડવા જોઈએ ને તો ભાઈ મંદીનો સમયગાળો ચાલી રહ્યો છે અત્યારની હાલની પરિસ્થિતિ જોઈ કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો છે તો ભાઈ આવા સમયે ઘણા બધા વ્યક્તિઓના નોકરી ધંધામાં પણ મુશ્કેલી થઈ રહી છે એવા ટાઈમે કોણ વ્યક્તિ રોકાણ કરવાનું તો આ એક સજેશન હાલની જે પણ પરિસ્થિતિઓ ચાલતી હોય એના વિશેનું સજેશન આપી શકાય કે ભાઈ પરિસ્થિતિ આવી છે તો અત્યારે શેર બહાર પાડવા યોગ્ય ગણી શકાતા નથી એટલે આ કઈ નોટિસનો હેતુ કે ભાઈ અગાઉથી તરફેણમાં મત આપવો કે વિરુદ્ધમાં એ નક્કી કરી શકાય છે પાંચમું સભ્યને યોગ્ય સમય આપવા માટે 21 દિવસ અગાઉથી નોટિસ મળી હોય એટલે સભામાં જવું ન જવું મત કેવી રીતે આપવો તરફેણમાં કે વિરુદ્ધમાં બધું નક્કી કરી શકાય એટલે એને યોગ્ય એક પ્રકારનો સમય મળી રહે છે તો નોટિસના આપણને આટલા 5 હેતુ આપેલા છે કે પ્રાથમિક માહિતી આપવા માટે સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરવા માટે મત કોને આપવો તરફેણમાં કે વિરુદ્ધમાં એ નક્કી કરવા માટે સભાના યોગ્ય સમય આપવા માટે કે સભ્યોને યોગ્ય સમય મળી રહે તેના માટે અને બીજું એક બાકી રહ્યું કે સભાની કાર્યસૂચિ કે એજન્ડા આપવા માટે પણ નોટિસ આપવી જરૂરી છે તો આટલા આવે છે નોટિસના હેતુ ત્યાર પછી આપેલા છે નોટિસની મુદત બધાને ખબર જ છે નોટિસની મુદત કેટલી હોય 21 દિવસ બરાબર કોઈ પણ નોટિસ મોકલાય એટલે કેટલા સમય પહેલા મોકલવી જરૂરી છે 21 દિવસ અગાઉ કંપનીએ કોઈ પણ પ્રકારની સભા બોલાવતા પહેલા તેના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે જે લેખિત અથવા તો નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ આપી શકાય ધારે તો નોટિસ લેખિતમાં પણ અપાય અથવા તો નક્કી કરેલ ઇલેક્ટ્રોનિક માધ્યમ પહેલા તો ટાઈપરાઈટર હતા હવે તો કોમ્પ્યુટર આવી ગયા કોમ્પ્યુટર પર ટાઈપ કરીને દરેકને નોટિસ મોકલી શકાય છે અગર લેખિતમાં મોકલવી હોય તો કાગળ દ્વારા ભૌતિક સ્વરૂપે મોકલાય અથવા તો ઈમેલ દ્વારા મોકલવી હોય તો ઈમેલ દ્વારા મોકલી શકાય છે એટલે જે કંઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ નક્કી કરેલું હોય કે લેખિત નક્કી કરેલું હોય તે પ્રમાણે નોટિસ દરેકને પોતાના એ લોકોના એડ્રેસ ઉપર મોકલી આપવા હવે નોટિસની વિગતો શું આવશે નોટિસની અંદર તો એકદમ સિમ્પલ છે પહેલા તો શું નક્કી કરવું પડે કઈ તારીખ
સ્કૂલ ઉપર જઈને આ સબ્જેક્ટની પરીક્ષા આપવાની છે, આ એનો ટાઈમ છે, તો બધું કેવું પડશે કે ખાલી એમ જ કે પરીક્ષા આપવા આવવાનું છે, તો ક્યાં જવાનું, કેટલા વાગે જવાનું, કયો સબ્જેક્ટ, કેવી રીતે ખબર પડવાની? તો સેમ એના જેવી વસ્તુ છે નોટિસની અંદર કે નોટિસ મોકલી તો એની અંદર એની વિગતો ખાસ આવશે કે ભાઈ સમય, દિવસ, તારીખ, કઈ જગ્યાએ, એટલે કે એનું સ્થળ, આ બધી એની વિગત છે. નોટિસની વિગતો કંપનીએ તેની દરેક સભાની નોટિસમાં નીચેની વિગતો દર્શાવવી પડશે. પહેલું તો સભાની તારીખ અને દિવસ, તો એ તારીખ છે, કયો દિવસ છે. બીજું સભાનું સ્થળ, ક્યાં જવાનું છે તો કેવું પડશે. સભાનો સમય, કેટલા વાગ્યે જવાનું છે એ પણ કેવું પડશે. અને ત્યારબાદ સભામાં કરવાના કામકાજ એની કાર્યસૂચિ, અને શા માટે જવાનું, પહોંચી તો જવાના પણ પછી શું કરવાના, એનો એજન્ડા અગાઉથી આપેલો હશે કે આપણે આટલા ટોપિકની ચર્ચા માટે ભેગા થવાનું છે. આટલી વિગત નોટિસમાં આવશે, તારીખ, દિવસ, સમય, સ્થળ અને એનો એજન્ડા. ચાલો ત્યાર પછી આવે છે નોટિસ આપવા અંગેની સત્તા. કંપનીના ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા રહેલી છે. આ નોટિસ આપવાની સત્તા કોની છે? ડિરેક્ટરની, એટલે કે સંચાલક મંડળની. સંચાલક મંડળ ધારે ત્યારે મીટિંગ રાખી શકે અને પછી એ સત્તા કોને આપે? સેક્રેટરી, એટલે કે ભાઈ તમે દરેક જેટલા પણ સભ્યો આપણે સભામાં બોલાવવાના છે એ દરેકને નોટિસ તૈયાર કરીને મોકલી આપો. એટલે સત્તા કોની કહેવાય? સંચાલક મંડળની. પણ એ સિવાય પણ આવે કોણ? એમડી, કે જે આપણે ટોપિક આ વર્ષે નથી ભણવાનો સંચાલક વાળા ચેપ્ટરમાં, પણ એમડી પણ આવે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટર. તો મેનેજિંગ ડિરેક્ટરને પણ જો આવી સત્તા આપેલી હોય તો એમડી પણ નોટિસ આપી શકે છે. એ સત્તા આપી હોય તોની વાત છે. કંપનીના ડિરેક્ટરને આ સત્તા મળેલી હોય છે. કંપનીના સેક્રેટરી જ્યારે આવી નોટિસ પાઠવે ત્યારે નોટિસમાં બોર્ડના હુકમથી એવું લખાણ લખવું પડે છે. બોર્ડના હુકમથી. તમે મોટે ભાગે કોઈ પણ જગ્યાએ જાઓ, કદાચ ઘણીવાર એક સિમ્પલ ઉદાહરણ કે રસ્તા ઉપર તમે જાઓ છો, કોઈ જગ્યાએ લખેલું હોય નો પાર્કિંગ અને પછી નીચે ડેશ કરીને લખેલું હોય હુકમ, તો આ હુકમથી આવું શા માટે લખવું પડે કે ભાઈ કોઈ વ્યક્તિ જાતે જાતે આવું નથી કરેલું, પણ સરકારશ્રીનો, આપણે એસએમસીનો આદેશ છે કે પછી કોઈ પણનો આદેશથી અહીંયા નોટિસ આવી લગાવવામાં આવી છે. કોઈ જાતે જાતે નથી લખેલું. એટલે ઘણી જગ્યાએ જો તમને શબ્દ એવો વાંચવા મળે કે હુકમ, તો અહીંયા પણ સેક્રેટરી નોટિસ આપે પણ એ કોના હુકમથી આપેલું? બોર્ડના હુકમથી. એટલે એને નીચે લખવું પડે નોટિસમાં કે બોર્ડના હુકમથી. એ જ વસ્તુ અહીંયા કહી છે. ત્યાર પછી કંપનીમાં એમડીને આ અંગે જરૂરી સત્તા આપવામાં આવેલી હોય તો પોતે પણ નોટિસ આપી શકે. સંચાલક તો આપશે જ, સેક્રેટરી કામ કરશે, પણ જો એમડીને પણ આવી સત્તા આપી હોય તો એમડી પણ આ અંગેની નોટિસ આપી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવે તો જે તે જવાબદાર અધિકારી પણ તેમના વતીથી નોટિસ આપી શકે છે. કંપની લો બોર્ડ, એટલે કે કંપનીનું ન્યાયતંત્ર, અથવા તો જો કોઈ કંપનીમાં સરકાર કોઈ દરમિયાનગીરી કરે છે તો સરકારે પણ, જો મધ્યસ્થ સરકારે પણ આવો આદેશ આપેલો હોય તો એ પણ આ નોટિસ આપવાની સત્તા ધરાવી શકે છે. તો આટલી આવે સત્તાની વાત. ત્યાર પછી આવે સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે નોટિસ કોને આપવાની. તો આપણી પાસે સભાઓ આટલી બધી છે. જો શેરહોલ્ડરની સભા, તો આ બધી સભાઓ તો આમાં કોને બોલાવાય? શેરહોલ્ડરને. ડિરેક્ટરની સભા છે, સંચાલક મંડળની મીટિંગ હોય, સમિતિ સભા હોય, તો કોને બોલાવવાના છે? ડિરેક્ટરને બોલાવવાના છે. ખાસ સભા છે તેના માટે, તો કે વર્ગ સભા, કોઈ પણ પ્રકારના કોઈ ટોપિકની ચર્ચા કરવાની છે તો વર્ગ સભાનું આયોજન કરેલું હોય તો એમાં જેને બોલાવવા માટે હકદાર છે એ સભ્ય આવશે. ત્યાર પછી લેણદારોની સભા, સિમ્પલ, કોને બોલાવવાના? લેણદારોને. ત્યાર પછી કંપની વિસર્જન સમયની સભા, કોને બોલાવવાના? તો કે મેઈન સાચા માલિક શેરહોલ્ડરને બોલાવવા પડશે. કંપનીને ચલાવવા વાળા એજન્ટ કોણ છે? સંચાલકો, તો એને બોલાવવા પડશે. ટૂંકમાં જે પ્રકારની મીટિંગ હોય એમાં બોલાવવા માટે કોણ યોગ્ય છે? એટલા વ્યક્તિને સભાની નોટિસ મોકલવાની રહેશે. હવે કોને મોકલવાની? તો સભાના દરેક સભ્યને તેમજ મૃત્યુ અને નાદાર પામેલ સભ્યના કાનૂની પ્રતિનિધિને, સભામાં આવવા માટે લાયક જેટલા પણ વ્યક્તિઓ છે હકદાર, એ બધાને મોકલવાની. જો કોઈ સભ્યનું અવસાન થઈ ગયું છે, જો કોઈ સભ્ય નાદાર થઈ ગયો છે, તો આપણે એના આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા એના પ્રમાણે ખ્યાલ હશે કે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય ત્યારે શું કરવામાં આવે? કાયદેસરના પ્રતિનિધિની નિમણૂક કરે ને, તો એવા ટાઈમે કોને બોલાવવાનું છે મીટિંગમાં? કાયદેસરના પ્રતિનિધિને, એટલે કે કાનૂની પ્રતિનિધિને. તો એને નોટિસ મોકલવી પડશે. પછી આવે છે કંપનીના ઓડિટર્સ. કોણ? કંપનીના દરેક ડિરેક્ટર અને ઓડિટર્સને. ડિરેક્ટરને બોલાવવા પડે. કંપનીના હિસાબ કિતાબનું કામ કરે કોણ? ઓડિટર. ઓડિટરને બોલાવવા પડશે.
આવી નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિને આવી નોટિસ મેળવવા હકદાર હોય એવું કોઈ પણ વ્યક્તિ કોણ કોઈ પણ વ્યક્તિમાં તો જે પ્રકારની મીટિંગ હોય ને એને અનુરૂપ શેર હોલ્ડરની મીટિંગ છે વાર્ષિક સામાન્ય સભા પ્રથમ વાર્ષિક સામાન્ય સભા અસાધારણ સામાન્ય સભા તો આમાં હકદાર કોણ કહેવાય શેર હોલ્ડર તો કોને નોટિસ મોકલવાની શેર હોલ્ડર એટલે જે પ્રકારની મીટિંગ હોય એમાં આવવા માટે કોણ લાયક છે કોણ હાજર રહી શકે એવો હકદાર વ્યક્તિ કોણ છે તેને મીટિંગ એને નોટિસ મોકલવાની રહેશે સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તેવા કિસ્સામાં સભ્ય પત્રકમાં જેનું નામ તો હોય પ્રથમ હશે બરાબર સંયુક્ત નામે શેર ધરાવે છે તો એમાં નોટિસ કોને મોકલાય જેનું નામ પહેલું હોય એવા વ્યક્તિને નોટિસ મોકલી શકાય તો આટલી રીતે નોટિસ કોને મોકલવી તેની વિગત પછી આવે છે નોટિસ ક્યાં મોકલાય જે વ્યક્તિને બોલાવવાનો હોય એના એડ્રેસ પર જ મોકલાશે તો નોટિસ ક્યાં મોકલવાની હોય છે તો કે જે વ્યક્તિને મીટિંગમાં બોલાવવાના છે એ વ્યક્તિને એડ્રેસ ઉપર નોટિસ મોકલવાની એ એડ્રેસ ક્યાંથી મળે તો આવેદન પત્રનું ચેપ્ટર 11 માં આવતું એની અંદર એક કલમ આવતી રજિસ્ટર્ડ ઓફિસની કલમ એ રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં દરેક વ્યક્તિના નામ પત્રક બનાવેલું હોય એમાં એનું નામ એડ્રેસ લખેલું હોય શેર હોલ્ડરનું સભ્યનું નામ લખેલું હોય એડ્રેસ લખેલું હોય તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાંથી જે એડ્રેસ મળે છે વ્યક્તિનું એના એડ્રેસ ઉપર આ નોટિસ મોકલવાની રહેશે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે શેર હોલ્ડર્સના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવે છે પછી નોટિસ કેવી રીતે આપી શકાય તો આપણે પહેલા જ એક જોયું કે લેખિત સ્વરૂપે અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમ જે કંઈ નક્કી કરેલું હોય એનાથી નોટિસ મોકલી શકાય તો લેખિત સ્વરૂપે મોકલવાના હોય તો ટપાલ દ્વારા મોકલી શકાય છે ટપાલથી પોસ્ટ દ્વારા મોકલી શકાય છે અથવા તો જે કોઈ માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ નક્કી કરેલું ઈમેલથી મોકલવી છે તો ઈમેલથી મોકલી શકાય ટપાલ દ્વારા સ્થાનિક વર્તમાન પત્રમાં જાહેર નોટિસ દ્વારા આ શબ્દનો ઉલ્લેખ પણ આપણને બીજા ચેપ્ટરમાં આવી ગયો કે જાહેર નોટિસ પણ આપવામાં આવે ઘણીવાર કે બધા જ વ્યક્તિઓને બોલાવવાના છે તો ભાઈ એક એકને અલગથી મોકલીએ નહીં તો ચાલશે આપણે શું કરી દઈએ કે પેપરમાં જાહેર નોટિસ આપી દઈએ તો વર્તમાન પત્રમાં જાહેર નોટિસ દ્વારા નોટિસ આપીને એ લોકોને મીટિંગમાં બોલાવી શકાય ત્યાર પછી આવે છે સભાની નોટિસ હાથોહાથ પણ આપી શકાય પોસ્ટમાં પણ નહીં કે પછી બીજું જે આપેલું કે પેપરમાં પણ નહીં પણ કેવી રીતે આપી હાથોહાથ એટલે કે વ્યક્તિના ઘરે જઈને જાતે જ એને નોટિસ મોકલવાની છે તો આ ત્રણમાંથી જે બેસ્ટ રીત રાખતી હોય કે ભાઈ આ રીતે આપણે નોટિસ આપીને સભ્યોને મીટિંગમાં બોલાવી શકીશું તો એ રીતે કરી શકાય છે પછી આપેલું છે સભાની નોટિસ અંગે સેક્રેટરીની ફરજો સભામાં હાજર રહેવા હકદાર દરેક સભ્યને કેટલા સમય પહેલા 21 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો પહેલા તો કોઈ પણ કાર્ય કરતા પહેલા એનું એક ફોર્મેટ બનાવવું જરૂરી છે એનો નમૂનો તૈયાર કરી દેવાનો છે અને એ નમૂનાના આધારે નોટિસ બનાવીને જે સેક્રેટરી નોટિસ બનાવે પછી સંચાલક મંડળની સંમતિ લઈને એ ફોર્મેટના આધારે નોટિસ તૈયાર કરીને દરેકને મોકલવાની ત્યાર પછી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે બીજી ઘણી વસ્તુઓ મોકલવી પડે નોટિસ એકલી નથી મોકલવાની એની સાથેના એજન્ડા મોકલવો પડે વાર્ષિક હિસાબની નકલ મોકલવી પડે ઓડિટરનો અહેવાલ મોકલવો પડે પછી કોઈ કે કંઈક પ્રવચન આપેલું છે તો એ પ્રવચનની કોપી પણ મોકલવી પડે તો જો આમાંનું કંઈ પણ મોકલવાનું છે તો એ વસ્તુ પણ આની સાથે એડ કરવાની છે આપણે 11માં પત્રમાં નીચે આવતું બિડાણ કરી કે જો કોઈ એક્સ્ટ્રા વસ્તુ મોકલવાની હોય કે મોકલેલી હોય તો નીચે લખતા જાવ હજી પણ આ 12મા પત્રની અંદર આવે છે તો એ જ રીતે આ નોટિસની સાથે પણ જે કંઈ પણ મોકલવાનું હોય એ સાથે મોકલી દેવાનું છે જેવું કે વાર્ષિક હિસાબની નકલ ડિરેક્ટરનો રિપોર્ટ ઓડિટરનો રિપોર્ટ ચેરમેનશ્રીનું નિવેદન પ્રવચનની કોપી વગેરે મોકલી આપવું પછી અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું અચાનક કોઈ મીટિંગનું આયોજન કરવામાં આવે છે તો અસામાન્ય સભા છે એટલે એ શા માટે યોજવામાં આવી છે તો એનું સમજૂતી દર્શક નિવેદન કે અચાનક આપણે આ કારણોસર અચાનક આવી અસાધારણ સભાનું આયોજન કરેલું છે તો એનું સમજૂતી દર્શક નિવેદન મોકલી આપવાનું પછી શેર હોલ્ડર્સની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો એટલે ફોર્મેટ એનો જે એક નમૂનો તૈયાર કરેલો હોય તે તો શેર હોલ્ડર્સની મંજૂરી લેવાની હોય તો એના માટે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો નમૂનો અને છેલ્લે ચેરમેન જે બાબત રજૂ કરે તે પણ ચેરમેને કોઈ એવી બાબત રજૂ કરી હોય તો તે પણ એને મોકલવી જરૂરી છે આટલું આવે છે નોટિસની અંદર સભામાં પ્રયોગ થતા શબ્દોમાં આપણે નોટિસ સુધી જોયું કાલે આપણે આગળ જોઈશું એનો બીજો ટોપિક આવે છે